ગાઈસ આજે તમે મારી પાછળ અંધારું જોઈ રહ્યા છો એ અંધારું રાતનું નથી, આ છે અર્લી મોર્નિંગ 4 વાગ્યાનું અંધારું અને અમે લોકો જઈ રહ્યા છે ફરવા. હવે ફરવા ક્યાં જઈ રહ્યા છે એ તમને હું આગળ કહું છું, પણ એ પહેલા જોઈ લેવો 4 વાગ્યાનું અંધારું જે કેટલું ડાર્ક છે. અને ગાઈસ ચલો મારે પણ જલ્દી રેડી થવાનું છે. અને ગાઈસ જો મેં રેડી થઈ ગઈ છું બહાર જવા માટે. અને ગાઈસ આ વન પીસ કેવું લાગે છે, હું હજી કાલે સાંજે જ લાવી છું. અને અમે જઈ રહ્યા છીએ દમણ, એટલે જો બીચ વેર છે થોડું, પણ અમે લોકો જવાના છે ટ્રેનમાં. તો છે ને મેં થોડોક દુપટ્ટો વિતરી દઉં છું, કેમ કે એમ થોડુંક મને અનકમ્ફર્ટેબલ લાગે ને એટલે. અને જુઓ ગાઈસ અમે લોકો અર્લી મોર્નિંગમાં રિક્ષા પકડીને સ્ટેશન પર આવ્યા અને અહીંયા આગળ ઊભા છે. હવે શું ટ્રેન આવવાની વાર જોઈએ છે. અને ગાઈસ અહીંયાનું વ્યૂ પણ એટલું મસ્ત હતું અને બધામાં ફેમિલી વાળા. અને જો અમને ફાઇનલી ટ્રેન મળી ગઈ છે, અમે લોકો બધા બેસેલા છે. અને ભાઈ આ જે વ્યૂ હતું એ તો એટલું મસ્ત હતું. અને પછી અમે લોકો આવી ગયા છે ઉદવાડા. અને જો ગાઈસ અહીંયા બહુ જ ગરમી લાગે, પૂછો જ નહીં. અને પછી અમે બાર સ્ટેશન પર આવીને થોડીક વાર રેસ્ટ કર્યો, પછી રિક્ષામાં બેસીને અમે લોકો આવી ગયા છે વાડીમાં. મતલબ કે ત્યાં આગળ બહુ બધી વાડી મળે, પણ અહીંયા આગળ જે આંબાના ઝાડ, ચીકુના ઝાડ હતા એ તો બહુ જ મસ્ત હતા. અને પછી જો મસ્ત એક ટેબલ લઈ લીધું પંખાવાળું ને ત્યાં આગળ રેસ્ટ કરીએ છીએ. અને પછી અમે લોકો બહાર આવ્યા, કેમ કે બહુ ગરમી લાગતી હતી તો મને કંઈ ઠંડુ પણ પીવું હતું. અને પછી જો અમે લોકો પાછા ત્યાં આગળ જવા માટે નીકળી ગયા છે. અને અહીંયા આવીને મારી બેને એના છોકરાને મને આપી દીધો અને એ લોકો મસ્ત ખાય છે. વાહ વાહ ભાઈ, અહીંયા હું કઈ છોકરા સાચવવા માટે આવી છું, હું પણ મસ્ત એન્જોય કરવા આવી છું. અને એન્જોયનું નામ લીધું અને પછી મેં મસ્ત મેકઅપ ને રેડી થઈ ગઈ છું. હવે અમે અહીંયાથી જઈએ છીએ બીચ પર, પણ એ પહેલાં અમને બસ પકડવાની હતી. તો અહીંયા ઘડી જોવો ગાઈસ એટલી ભીડ હતી બસની અંદર કે પૂછો જ નહીં. પણ ગાઈસ અહીંયા બહુ જ મજા આવેલી છે. અને બીજી વાત ગાઈસ, અહીંયાના રસ્તાઓ તો એટલા ક્લીન, એટલા મસ્ત હતા કે પૂછો જ નહીં. અને અહીંયા એટલી મસ્ત રંગબિરંગી બિલ્ડિંગો હતી ને કે મને તો બહુ જ મજા આવી છે અહીંયા કરી. અને પછી બીચ પર આવી થોડા વિડીયો બનાવ્યા. અને ગાઈસ મેં બહુ ઓછા જ વિડીયો બનાવ્યા છે એમ તમને કહી દઉં. અને પછી જો આ જે વ્યૂ હતું ને એ થોડુંક આગળથી મેં લીધેલું હતું. અને અત્યારે 6:30 વાગ્યા છે ત્યારે અમે અહીંયાથી નીકળી જઈએ છીએ. અને ગાઈસ મેં ફોટોઝ વિડીયો એટલા બધા કરી દીધા કે પછી મેં થાકી જ ગઈ. અને પછી મસ્ત અમે આવ્યા ફાલુદો પીવા, જે એટલો મસ્ત હતો કે પૂછો જ નહીં ગાઈસ. અને ફાલુદો તો ભાઈ સુરતમાં પણ નહીં મળે આવો. અને જો બધા પી રહ્યા છે, મારા ફેમિલી વાળા, મારા કાકા છે, બીજા કાકા છે, ભાઈ છે, મેં છું. ને ગાઈસ સાચું મસ્ત ફાલુદો એન્જોય કર્યો છે, એટલો મસ્ત હતો કે પૂછો જ નહીં. અને પછી અમે લોકો આવી ગયા જલ્દી સ્ટેશન. અમને ખબર પડી કે અમારી ટ્રેન 8 વાગ્યાની છે, પણ ગાઈસ અહીંયા આવીને ખબર પડી કે 1 કલાક લેટ છે. તો અમે લોકો મસ્ત બધા શાંતિથી બેસેલા હતા. અને પછી આ લોકો એટલી ગંભીર વાતો કરતા હતા કે મેં એ લોકોને જોયા જ કરતી હતી. ને હા ગાઈસ, બધાને એવું લાગતું હશે કે દમણ ખાલી પીવા માટે આવે બધા, પણ નહીં ગાઈસ, મેં અહીંયા જરીક પણ નથી પીધું, કેમ કે મને નહીં ભાવે, મને નથી પસંદ એટલે.